વલસાડના જિલ્લા વિકાસ અધિકારીએ 2 ગ્રામ પંચાયતના સરપંચ અને 1 ગ્રામ પંચાયતના ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કર્યા। પારડી તાલુકાના પરિયા ગામના સરપંચ ડિમ્પલ પટેલ સામે તળાવ ઊંડું કરવાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો। ઉમરગામ ગ્રામ પંચાયતના સરપંચ બળદેવ સુરતી અને ઉપસરપંચ અમિત પટેલ પર ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામનો આરોપ લાગ્યો હતો। વિકાસ કમિશનર સમક્ષ સુનાવણી દરમિયાન આરોપો સાચા સાબિત થતા ત્રણેયને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા। સિમિલર વેમાં સોળસુંબામાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ ઉપર એક એમનું ફરિયાદ હતી। જે તે વખતે જિલ્લા પંચાયતથી એમને ત્યારે બરતરફ કરવામાં આવેલા હતા। પછી વિકાસ કમિશનર ઓફિસથી એમને હાલ પૂરતું સ્ટે આપી અને ફરી સુનાવણીમાં એ લોકો 8 પોઈન્ટ્સ કાઢ્યા હતા। લાઈક પોઈન્ટ્સ ઓફ પ્રોસિજર હોય છે, પોઈન્ટ ઓફ ફેક્ટ હોય છે કે પોઈન્ટ ઓફ નેચરલ જસ્ટિસ હોય છે કે કઈ રીતે સુનાવણી તક આપી કઈ વસ્તુનું અવલોકન કરીને ફરી ડિસિઝન લેવાનું। તો એના આધારે મેં બધી જ વસ્તુઓની પછી અવલોકન પાછો પુનરાવલોકન કર્યું, ફરી સુનાવણીની તક આપી, પછી પાછા જવાબ લીધા, સુનાવણી લીધી અને ફરી એક ડિસિઝન જો છે એમને બરતરફ કરવાનું એ લીધું અને કમ્યુનિકેટ કર્યું છે। એ લોકો જોઈએ તો પાછા વિકાસ કમિશનર ઓફિસમાં એમાં અપીલ માટે જઈ શકે છે।